જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો સ્ટાર્ટઅપ કરીને બેઠા છે, જે કરવા માંગે છે, આ બધા એક પ્લેટફોર્મ ઉપર આવે, બધા એકબીજાને મદદ કરે, બધા એક સાથે એ આગળ વધે, એવા ભારતનું નિર્માણ કરે કે જેને આપણે કહી શકીએ કે આ વિકસિત ભારત છે. એમાંથી અમે 42 જેવા સ્ટાર્ટઅપને, કારણ કે વેજલપુર વિધાનસભા નંબર 42 છે, તો 42 સ્ટોલ બનાવ્યા અને 100% ગયા વખતની જેમ ફ્રી આપ્યા બધા સ્ટોલ. તમારી પાસે કોઈ બી સ્ટાર્ટઅપનો આઈડિયા હોય, તમે એ આઈડિયાને ઇન્ક્યુબેટરના અંદર લોકોને મળો. તમારા સ્ટાર્ટઅપની અંદર હશે કોઈ વિચારમાં દમ હશે તો તમને એની ત્યાંથી આર્થિક મદદ મળવાની શરૂ થશે. એમાં મેન્ટર પણ તમને મળશે. તમે એમાં શું બદલ કરી શકો તો તમારું સ્ટાર્ટઅપ કંઈક વધારે સારું બની શકે, તો એના માટે તમને ગાઈડન્સ પણ મળશે. હેલો, નમસ્કાર. અને ગુજરાતીઓ માટે એવું કહેવાય કે ગુજરાતીઓના તો લોહીમાં જ ધંધો છે. ગુજરાતી ક્યાંય બીથી ધંધો ગોતી લાવે, પૈસા ગોતી લાવે. આપણે શાર્ક ટેન્ક જોતા હશો તમે, તો તમને ખબર હશે કે કેવા નવા નવા આઈડિયાઝ આવે છે સ્ટાર્ટઅપ માટેના. અને સ્ટાર્ટઅપ, એક નાનકડું સ્ટાર્ટઅપ કેવી રીતના મોટો બિઝનેસ બની શકે છે એ આપણે જર્ની પણ જોતા હોઈએ છીએ. તો આજે હું આવી છું વેજલપુર સ્ટાર્ટઅપ એક્સપોમાં, અને અહીંયા તમને બતાવીશ બહુ બધા નવા સ્ટાર્ટઅપ ગુજરાતીઓ શું કરી શકે છે અને ગુજરાતીઓમાં કેટલું પોટેન્શિયલ છે બધું જ બતાવવું છે. સાથે જ અહીંયા ફેરવી અને અલગ અલગ આઈડિયાઝ તમારા મનમાં પણ આવે અને તમે પણ બિઝનેસ કરી શકો એ બધું જ તમને બતાવીશ. અમિતભાઈ આપણી સાથે છે, એમની સાથે પહેલા વાત કરીએ. અમિતભાઈ, પહેલા તો સ્ટાર્ટઅપ ફેસ્ટ બહુ જ બધા લોકો આવ્યા છે, બહુ જ બધી કંપની આવી છે, કેટલા રજીસ્ટર થયા છે, આગળનો પ્લાન શું છે આનો? આ વખતે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 એટલે સેકન્ડ સિઝન છે, અને આ સેકન્ડ સિઝનની અંદર ગયા વખત કરતા બમણા રજીસ્ટ્રેશન, બરાબર 6500 આજુબાજુ રજીસ્ટ્રેશન. ગઈકાલે 5500, આજે બી બીજા 1000 લોકો રજીસ્ટ્રેશન કર્યા, એટલે 6500 જેટલા રજીસ્ટ્રેશન થયા. સ્ટાર્ટઅપ 650 જેટલા સ્ટાર્ટઅપે રજીસ્ટ્રેશન કર્યું છે. એમાંથી અમે 42 જેવા સ્ટાર્ટઅપને, કારણ કે વેજલપુર વિધાનસભા નંબર 42 છે, તો 42 સ્ટોલ બનાવ્યા અને 100% ગયા વખતની જેમ ફ્રી આપ્યા બધા સ્ટોલ. અમારો આશય એટલો જ છે કે એક ઇકોસિસ્ટમ બને. જે લોકો મેન્ટર છે, જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો સ્ટાર્ટઅપ કરીને બેઠા છે, જે કરવા માંગે છે, આ બધા એક પ્લેટફોર્મ ઉપર આવે, બધા એકબીજાને મદદ કરે, બધા એક સાથે એ આગળ વધે, એવા ભારતનું નિર્માણ કરે કે જેને આપણે કહી શકીએ કે આ વિકસિત ભારત છે. અચ્છા, અમિતભાઈ, સ્ટાર્ટઅપની વાત કરીએ તો આજકાલ યુવાનોમાં ખૂબ જોશ હોય છે બિઝનેસ કરવાનો. આપણે તો ગુજરાતી છીએ તો આપણા માટે એવું કહેવાય કે આપણે તો બિઝનેસ લોહીમાં છે. આ વખતે કેવા નવા સ્ટાર્ટઅપ આવ્યા છે, એટલે કેવી કેવી વસ્તુઓ છે, કયા કયા અલગ આઈડિયાઝ છે? આ વખતે બહુ જ આનંદ સાથે હું કહી શકું કે સ્પેસના સ્ટાર્ટઅપ છે. રોકેટ બનાવી અને રોકેટ લોકોને જેમને સેલ કરે એ પ્રકારના બી યુવાનો અહીંયા છે. સેમી કન્ડક્ટરમાં 100 કરોડનો બિઝનેસ કરીને બેઠેલા સ્ટાર્ટઅપ પણ આવ્યા છે. એક વર્ષમાં 100 કરોડનો બિઝનેસ કર્યો. તો સેમી કન્ડક્ટરના 3 સ્ટાર્ટઅપ છે. લેન્ડ જે એગ્રીકલ્ચર માટેની છે, એની વધારે કેવી રીતે સારી રીતે તમે ઉપજાવ કરી શકો, તો એના એગ્રીકલ્ચરના પણ સ્ટાર્ટઅપ છે. મહિલા લેડ સ્ટાર્ટઅપ, વુમન લેડ સ્ટાર્ટઅપ છે. તો આ બધા અલગ અલગ પ્રકારના સ્ટાર્ટઅપ એ અહીંયા આગળ આપણને B2B છે, B2C છે, ડીપ ટેકનોલોજીના સ્ટાર્ટઅપ છે, AI ના સ્ટાર્ટઅપ છે. તો આ વખતના જે સ્ટાર્ટઅપ છે એની ક્વોલિટી એટ પાર છે. અને આ 42 લોકોને તમે મળો, મારો ઇન્ટરવ્યુ લો, એની કરતા વધારે એ લોકોનો ઇન્ટરવ્યુ લો, કારણ કે એ આવતીકાલનું ભારત છે. છેલ્લો સવાલ છે અમિતભાઈ કે સ્ટાર્ટઅપ હોય તો કોઈ એકદમ નાના બેઝથી ચાલુ થતું હોય, એમાં બહુ જ બધી વાર સરકારને સહાયની પણ જરૂર પડતી હોય, પુશ પણ જોતું હોય. જો સારા સ્ટાર્ટઅપને પુશ મળે તો બહુ જ મોટો બિઝનેસ આપણને અહીંયા લાવીને આપી શકે. તો સરકાર તરફથી કયા પ્રકારની સહાય એ લોકોને મળશે અને શું પ્લાન છે? સરકારના અલગ અલગ ઇન્ક્યુબેટર્સ છે. તમારી પાસે કોઈ બી સ્ટાર્ટઅપનો આઈડિયા હોય, તમે એ આઈડિયાને ઇન્ક્યુબેટરના અંદર લોકોને મળો. તમારા સ્ટાર્ટઅપની અંદર હશે કોઈ વિચારમાં દમ હશે
તો તમને એની ત્યાંથી આર્થિક મદદ મળવાની શરૂ થશે. એમાં મેન્ટર પણ તમને મળશે. તમે એમાં શું બદલ કરી શકો તો તમારું સ્ટાર્ટઅપ કંઈક વધારે સારું બની શકે, તો એની માટે તમને ગાઈડન્સ પણ મળશે. તમે મોટા સ્ટાર્ટઅપ થઈ ગયા, તમારી પાસે પૈસાની કમી છે, તો તમને ઇન્વેસ્ટરો પણ ત્યાંથી તમને કનેક્ટ કરી આપવા આવશે. અહીંયા દાખલા કે સિડબીનો સ્ટોલ લાગેલો છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો સ્ટોલ લાગ્યો છે, એટલે દિલ્હીથી લોકો આવીને અધિકારીઓ અહીંયા બેઠા છે, ગુજરાત સરકારના અધિકારીઓ અહીંયા બેઠા છે. SSIP નો એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનો પણ સ્ટોલ લાગેલો છે. તો સ્ટુડન્ટ્સ માટે પણ અહીંયા સ્ટોલ છે. સફળ થઈ ગયા તો તમારી પાસે વધારે પૈસાની જરૂર છે તો પણ સિડબીનો પણ અહીંયા સ્ટોલ છે. એટલે બધા બહુ જ પ્રકારના અહીંયા આગળ સ્ટોલ્સ છે કે જેના કારણે તમને તમારા સપના, અને તમારા સપના એ દેશના સપના છે. આ યુવાન જે છે એ યુવાન આવતીકાલનું ભારત છે અને એ વિકસિત ભારત બનીને રહેવાનું છે. थैंक यू सो मच अमित भाई, थैंक यू. सो ये आइडिया मुझे मेरी मम्मी और नानी से आया. मैं राजस्थान से बिलोंग करती हूँ, तो हमारे घर पे मुखवास और ये सब मिठाइयाँ घर पे काफ़ी बनती थी. जब कोविड में मैं घर चली गई थी, लाइक अहमदाबाद से शिफ्ट हुई थी, तो जब घर पे मम्मी और नानी को देखा बनाते हुए, तो वहीं से आइडिया आया कि यार कुछ करना है. बिकॉज उनका एक सपना है कि वो उनमें इतना अपॉर्चुनिटी कि वो बाहर जाके लोगों को सेल करे. तो उनका आइडिया हमने लिया उनकी हेल्प से, और हम लोगों तक मुखवास पहुंचा रहे हैं. तो हम चाहते हैं कि हमारी मम्मी नानी नहीं चाहते कि हम वो प्रिजर्वेटिव्स या शुगर कोटेड मुखवास खाएं, तो वही हम लोगों तक पहुंचाने की कोशिश कर रहे हैं उनके आइडिया से. मतलब ये हेल्दी मुखवास है. इट्स हेल्दी प्लस टेस्टी, बिकॉज हम लोग कोई भी, सो हमारे मुखवास में हम कोई भी प्रिजर्वेटिव्स, कोई भी फ्लेवर्स या कोई भी कलर्स ऐड नहीं करते हैं. और हम व्हाइट शुगर को कम से कम यूज करने का ट्राई करते हैं. हम इसमें ऑल्टरनेटिव जैसे जैगरी पाउडर हो गया, कोकोनट शुगर हो गया, जेठी मड हो गया, वैसे सब सब्स्टिट्यूट यूज करने का ट्राई करते हैं. अच्छा. મેમ, આ એક તમે દૂધની ડેરી પાસે સાંભળ્યું છે. હા. આ દેશની પહેલી ગૌમૂત્રની ડેરી છે. ઓહ. આપણે ખેડૂતો પાસેથી જે દેશી ગાય રાખે છે ને એમની પાસેથી 5 રૂપિયા લીટર ગૌમૂત્ર લઈએ છીએ. અચ્છા. આ અમે 2017-18 માં 200 લીટર ગૌમૂત્ર ચાલુ કર્યું હતું. એ ગૌમૂત્ર લેતા એને પ્રોસેસ કરતા અને એનાથી અલગ અલગ આપણે કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ છે ને આલ્ટરનેટિવ સોલ્યુશન બનાવતા, ઓર્ગેનિક, નેચરલ. તો ધીરે ધીરે મારી ડિમાન્ડ વધી ગઈ. મેં 3 વર્ષ R&D નું કામ કર્યું અને હમણાં અમે 10,000 લીટરનું રોજનું 10,000 લીટર ગૌમૂત્ર ખેડૂતો પાસેથી લઈએ છીએ અને એનાથી અમે એનું અમોનિયા, પોટાશ સેપરેટ કરી અને ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીએ છીએ. અને મહિને 3 થી 4 લાખ રૂપિયા આપણે ગૌમૂત્રના જે ખેડૂતોને આપીએ છીએ. અચ્છા, એટલે ઓલું શું કહેવાય કે ગાય જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી ખેડૂત રાખે, પણ જો ગાય દૂધ નથી આપતી તો પણ એને ખેડૂતને ફાયદો છે. ખેડૂતને એક આવક મળતી રહે. આજકાલ હું ગાય ખેડૂતના ઘરે નથી, ખેડૂતના ઘરે HF આવી ગઈ, બફેલો આવી ગઈ, અને એનું કારણ છે કે ગાય દૂધ આટલું નથી આપતી જેટલું શંકર ગાય આપે. એટલે ગાયો બધી ખેડૂતના ઘરથી ગૌશાળામાં જતી રહી. અને જ્યાં સુધી ગાય ખેડૂતના ઘરે નહીં રહે ત્યાં સુધી ના તો ખેડૂત સુખી રહેશે અને ના ગાય સુખી રહેશે. અચ્છા. સો મારું નામ ઉમેશ છે, હું કો-ફાઉન્ડર છું વાયુ એપનો. અને આ એપ શું છે, લોકોને કેમ સરળતા રહેશે? અને લખ્યું છે કે આપણા અમદાવાદની પોતાની એપ છે. સો કરન્ટલી તમે ઓટો અને કેબ બુક કરી શકશો. નિયર ફ્યુચરમાં આપણા અમદાવાદ માટે મેટ્રો અને BRTS બી તમે બુક કરી શકશો, એ બી ઇન્ટરઓપરેટેબલ વે થી. લેટ સપોઝ કે તમારે જવું છે ગાંધીનગર, ઠીક છે, તો તમે કેબ એપ ઓપન કરશો તો તમને ઓપ્શન બતાવશે મેટ્રો પ્લસ કેબ. સો શું થશે, તમને કેબ આવશે જે તમને પિક કરશે અને નિયરેસ્ટ મેટ્રો સ્ટેશન સુધી લઈ જશે, અને ત્યાંથી તમે મેટ્રોમાં તમારી ટિકિટ બી બુક હશે અને તમે જ્યાં ગાંધીનગર ઉતરશો લેટ સપોઝ તો ત્યાંથી બીજી કેબ આવશે અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. તો તમારો ટાઈમ અને મની બંને બચશે. એટલે તમને જે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય એમાં તમે વધારે ટ્રાવેલ કરો, ઓછું તમારે ટ્રાફિક થી જવું પડે અને તમે જલ્દી પણ પહોંચી શકો. રાઈટ. સો એ અમે ફેઝ 2 માં કામ કરવાનું છે. કરન્ટલી અમે કેશબેક આપીએ છીએ યુઝરને. સો તમે રાઈડ બુક કરશો તો ડેફિનેટલી કંઈક ને કંઈક વાયુમાં કેશબેક ઓફર્સ હોય જ છે. સો બેઝિકલી વેસ્ટ મેનેજમેન્ટ બહુ ઘણા સમયથી ઇન્ડિયાનો પ્રોબ્લેમ રહ્યો છે. 2014 ઓનવર્ડ જ્યારે સ્વચ્છ ભારત મિશન સ્ટાર્ટ થયું એમાં પણ સ્વચ્છ ભારત 2.0 થી સરકારની કોશિશ આ રહી હતી કે સેગ્રીગેશન એટ સોર્સ બીકમ્સ ઇમ્પોર્ટન્ટ. એટલે ગ્રીન અને બ્લુ ને જે આપણા અલગ અલગ ડસ્ટબિન હોય મેઇનલી વેટ વેસ્ટ અને ડ્રાય વેસ્ટ આ બે કેટેગરીઝ તો થવી જ જોઈએ, બટ એના છતાંય પણ એ ઘરેથી કરવામાં નથી આવતું. એનો મેઇન પ્રોબ્લેમ જે એવો થાય છે કે તમે વેલ્યુ ચેન જોશો તો કલેક્શન, generation, collection, segregation, processing. What we are trying to do is અમે પ્રીપોન કરી રહ્યા છે segregation before collection, કે જ્યાંથી જનરેશન થઈ રહ્યું છે ત્યાં જ વેસ્ટ સેગ્રીગેટ થાય. જી,
એના લીધે તમારે એ વેસ્ટ ડિરેક્ટલી જ્યાં મોકલવો હોય એ તમે ત્યાં મોકલી શકો. જો એ વેટ વેસ્ટ છે તો ઇધર કોમ્પોસ્ટિંગ પ્લાન્ટ ઓર બાયોમિથેનેશન પ્લાન્ટ પર જઈ શકે છે, ડ્રાય વેસ્ટ છે તો MRF પર જઈ શકે છે, સો ઓન એન્ડ સો. તો આમાં તમારું સ્ટાર્ટઅપ શું કરે છે? આ એપ છે, કઈ રીતના કામ કરે છે? આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે, બટ એની સાથે સાથે વી ઓલ્સો હેવ ફીટ ઓન સ્ટ્રીટ, જેનું કામ સૌથી પહેલા ડિજિટાઇઝેશન હોય છે, જેમાં અમને ખબર પડે છે કે શું ટાઈપનો વેસ્ટ જનરેટ થઈ શકે છે, અને એના બેઝિસ ઉપર દેન વી વર્ક વિથ ધી logistics partner, with the housekeeping agencies, local sweepers and citizens as well, to help them understand more about segregation at source, and એની જોડે જોડે જે એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ કામ કરી રહી છે, હાઉ કેન દે બીકમ ટેક એનેબલ્ડ. હા, એટલે અત્યારે તો સરકારી ગાડીઓ લેવા આવે, હવે તમારું સ્ટાર્ટઅપ છે, સ્ટાર્ટ કરો કે બધાના ઘરે તમે જે રીતના કીધું એ રીતના QR કોડ લાગી જશે અને ત્યાંથી જ અલગ થવાનું શરૂ થશે, પણ પછીનો સ્ટેપ શું? એ લોકો કોને આપશે વેસ્ટ? એ વેસ્ટ ક્યાં જશે અને એમાં તમારો શું પાર્ટ છે? ના, સો એમાં અમારો પાર્ટ નથી. એની અંદર આવું હોય છે કે ટિપિકલી જે પણ ULB હોય છે, એ ULB ઓલરેડી હેઝ અ સેટ ઓફ કોન્ટ્રાક્ટર્સ એન્ડ વેન્ડર્સ હુ આર પ્રોસેસિંગ ધ વેસ્ટ. ધ પ્રોબ્લેમ અકર્સ જ્યારે બીકોઝ લેક ઓફ સેગ્રિગેશનના લીધે એ વેસ્ટ ડમ્પ કરવો પડે છે, પછી એમાં કોઈ હાથ નથી નાખતું. ધેટ્સ વાય આપણે એ કલેક્શનની પહેલા જ જો એને સેગ્રિગેટ રિસાયકલ કરીએ થઈ જાય, જો ગ્રીન તો છે એ ડિરેક્ટલી ઇટ કેન ગો ટુ વેરેવર ઇટ સપોઝ ટુ ગો. ઓકે, થેન્ક યુ સો મચ યશ. અને જો તમે પણ સ્ટાર્ટઅપના બહુ જ બધા આઈડિયા તમારા મગજમાં હોય એટલે આપણને એવું લાગે કે આપણે વેસ્ટમાંથી તો શું કરી શકીએ, પણ વેસ્ટમાંથી બહુ બધું થઈ શકે, આ એક અલગ આઈડિયા હતો એટલે તમારા સુધી પહોંચાડ્યો. થેન્ક યુ સો મચ.